કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનની વિડિયો શ્રેણીમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનનો ચોથો પાઠ ભણવાના છીએ। ચોથા પાઠનું નામ છે અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો। આપણે મિત્રો અગાઉ 3 પાઠ જોયા ને, એની અંદર ક્રમિક રીતે આ ઘટનાઓ આગળ વધતી ગઈ છે। જેમ કે પહેલા પાઠમાં કઈ કઈ યુરોપીય પ્રજા આપણા ભારત દેશમાં આવી, ત્યાર પછી બીજા પાઠની અંદર 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારથી લઈને 1857નો વિપ્લવ થયો, એટલે કે 100 વર્ષનો સમયગાળો। 1757 થી 1857 આ 100 વર્ષની મહત્વની ઘટનાઓની વાત બીજા પાઠમાં કરવામાં આવી। ત્રીજા પાઠની અંદર ગઈકાલે આપણે જોયું કે 1857ના વિપ્લવમાં કોણે ક્યાંથી નેતૃત્વ કર્યું હતું અને અંગ્રેજો કેવી રીતે પોતાની કૂટનીતિ અને રાજકીય સત્તા હાથમાં લઈને આપણા ભારત ઉપર શાસન કરે છે, તો એ વાત આપણે ત્રીજા પાઠમાં કરી। આજે આપણે ચોથા પાઠમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોની શું સ્થિતિ હતી એ આપણે આ પાઠમાં જોવાના છીએ। ખાસ અગત્યનો પાઠ, આધુનિક ભારતને લઈને આ ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન ખાસ અગત્યનું છે। તમે જો આ તમામ સામાજિક વિજ્ઞાન પૂર્ણ કરી લેશો એક અધ્યાય, તો આગામી પરીક્ષાની અંદર આધુનિક ભારતના લગભગ 5 થી 7 પ્રશ્નો પૂછાય ને તો આ પુસ્તકમાંથી કવર થઈ શકે તેમ છે। એટલા માટે આ વિડીયો તમે અંત સુધી નિહાળજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા। ચાલો શરૂઆત કરીએ। તો આજનું મુંબઈ પહેલા એક ટાપુ હતો। અત્યારનું જે આપણું મુંબઈ શહેર છે, જેને આપણે ઔદ્યોગિક નગરી કહીએ છીએ, જે મિત્રો આપણા ભારત દેશની આર્થિક રાજધાની છે, એ પહેલા એક ટાપુ હતો। ટાપુ કોને કહેવાય? તો ચારે બાજુ મિત્રો પાણી હોય અને વચ્ચે જમીન આવેલી હોય, આ પ્રકારની જે ભૂરચના છે એને ટાપુ કહેવાય છે। અને બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા અને પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો। વિચાર કરો કે બે વ્યક્તિના લગ્ન થાય છે, એમાં એક વ્યક્તિ દહેજમાં બીજા વ્યક્તિને આખું મુંબઈ શહેર આપી દે છે। જુઓ, બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝની રાજકુમારી સાથે થયા। જે પોર્ટુગલના રહેવાસીઓ એ પોર્ટુગીઝ કહેવાય છે, તો પોર્ટુગીઝ રાજકુમારી સાથે આ ચાર્લ્સ બીજાના લગ્ન થાય છે અને પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને આ મુંબઈ ટાપુ દહેજમાં આપી દીધો હતો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો। કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ મુંબઈ ટાપુ એ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો। કંપનીએ મુંબઈની એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો। મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ જે મુંબઈ શહેર છે એને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો અને જે આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર બની ગયું છે। સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે। ઈસવીસન 1573માં મુગલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું। આ યાદ રાખજો કે અકબરે સુરત ક્યારે જીત્યું હતું? તો યાદ રાખજો 1573માં। અને વળી પાછું મારે તમને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે શિવાજી મહારાજે સુરત 2 વાર લૂંટ્યું હતું। કોણે? છત્રપતિ શિવાજીએ સુરત ઉપર 2 વાર લૂંટ ચલાવી હતી। એ બંને વર્ષ જો તમને યાદ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો, ઓકે? અને મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું। સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું, જે ખૂબ જ પ્રખ્યાત હતું અને 17મી સદીમાં અંગ્રેજોએ સૌ પ્રથમ અહીં સુરતમાં કોઠી પણ સ્થાપી હતી। ફરી એકવાર જોઈ લઈએ મિત્રો અગત્યની માહિતી કે મુંબઈ એ એક ટાપુ હતો। બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા અને આથી પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને આ મુંબઈ ટાપુ દહેજમાં આપી દીધો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી આ મુંબઈ ટાપુ ભાડે લઈ લીધો અને કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો, જે આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે। અને સુરતની વાત કરીએ તો સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે। ઈસવીસન 1573માં મુગલ બાદશાહ અકબરે આ સુરતને જીત્યું હતું અને મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું।
સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું અને જે ખૂબ જ પ્રખ્યાત હતું, દેશ વિદેશમાં પ્રખ્યાત હતું. અને 17મી સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ અહીં કોઠી સ્થાપી હતી. તો મિત્રો, અંગ્રેજોએ કોઠી ક્યારે સ્થાપી હતી સુરતમાં, એનું વર્ષ જો તમને પહેલા પાઠનો વિડીયો જોયો હશે ને તો યાદ હશે. નીચે કમેન્ટ બોક્સમાં લખજો. ચાલો પહેલા પ્રશ્નનો હવે જવાબ આપો. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હોવાથી પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને કયો ટાપુ દહેજમાં આપ્યો હતો? તો બ્રિટિશ રાજવીને પોર્ટુગીઝોએ કયો ટાપુ દહેજમાં આપ્યો હતો? વેરી નાઇસ. તમારું ધ્યાન મુંબઈ ઉપર હતું ને, મને ખૂબ ગમ્યું. પહેલા પ્રશ્નનો જવાબ સાચો. તો સારી શરૂઆત તો થઈ ગઈ. હવે 10 માંથી કેટલા પ્રશ્ન સાચા પડે છે એ તમે જોજો. વચ્ચે વચ્ચે હું વાત કરતો જઈશ અને પ્રશ્ન પૂછતો જઈશ. ચાલો બીજો પ્રશ્ન આવી ગયો. વર્ષ 1573માં કયા મુગલ બાદશાહે સુરત જીત્યું હતું? તો મુગલ બાદશાહ અકબરે 1573માં સુરત જીત્યું હતું. તો જવાબ આવે છે ઓપ્શન સી. અરે વાહ, બીજા પ્રશ્નનો જવાબ પણ તમને આવડી ગયો. કારણ કે મને ખ્યાલ છે તમે અહીં ખૂબ જ ધ્યાનપૂર્વક હું જે ભણાવી રહ્યો છું તે ભણી રહ્યા છો. મજા આવે છે ને? ચાલો આગળ વાત કરીએ. તો ઈસવીસન 1610માં મદ્રાસ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી. તમે ઇમેજમાં જોઈ શકો છો કે 1610માં મદ્રાસ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી. અહીં આ શબ્દ અઘરો લાગે છે. ફોર્ટ એટલે મિત્રો શું થાય? ફોર્ટ એટલે એનું ગુજરાતી થાય કિલ્લો, અને કિલ્લાનું નામ છે સેન્ટ જ્યોર્જ. તો 1610માં મદ્રાસ પાસે અંગ્રેજોએ એક કિલ્લો સ્થાપ્યો હતો જેનું નામ હતું સેન્ટ જ્યોર્જ કિલ્લો. અને સમય જતા તેની આસપાસ આજનું મદ્રાસ એટલે કે ચેન્નઈ શહેર વસ્યું છે. મદ્રાસ પહેલા નામ હતું, અત્યારે કયું નામ છે? ચેન્નઈ. વળી પાછા કહેતા ને કે ચેન્નઈ એક્સપ્રેસ હો. ઈસવીસન 1698માં અંગ્રેજોને સતનતી, કાલિકાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી અને કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી. તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું અને આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યો. જુઓ, આપણે સૌપ્રથમ તો મદ્રાસની વાત કરી એટલે કે ચેન્નઈ કેવી રીતે બન્યું. હવે કોલકાતાની વાત આવી કે ઈસવીસન 1698માં અંગ્રેજોએ સતનતી, કાલિઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી અને કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી રહેવાનું શરૂ કર્યું અને તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું અને આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યો. ચાલો હવે જવાબ આપો. ઈસવીસન 1698માં કયા ગામની જમીનદારી અંગ્રેજોને મળી હોવાથી ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી જેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું હતું? તો એની અંદર આવે છે સતનતી, કાલિઘાટ અને ગોવિંદપુર. આ 3 મિત્રો ગામ આવશે અને એના ઉપર અંગ્રેજોએ વસાહત સ્થાપી. નામ થયું ફોર્ટ વિલિયમ અને આગળ જતા નામ થઈ ગયું કોલકાતા. એટલે જવાબ શું આવશે? ઓપ્શન ડી. તો આ 3 પ્રશ્નોમાંથી કેટલા જવાબ સાચા પડ્યા? 3 એ 3. વાહ ભાઈ વાહ વાલા, જામો પાડી દીધો ને. વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતની રાજધાનીના રૂપમાં જુઓ છો. તે એક સમયે સલ્તનત અને મુગલ શાસનમાં રાજધાનીનું નગર હતું. અત્યારે આપણે જે દિલ્હીના દર્શન કરીએ છીએ તો આ મુગલ શાસનકાળ દરમિયાન કે સલ્તનત શાસનકાળ દરમિયાન પણ રાજધાની તરીકે તે સ્થાપિત થઈ ગયેલું અને ત્યાં અનેક ભવ્ય ઇમારતો આવેલી છે. ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું. યાદ રાખજો કે અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હીને ક્યારે જીતી લીધું? 1803માં. અને અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું અને જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે. પરંતુ ચિંતાનો વિષય ત્યાં પ્રદૂષણ છે. પ્રદૂષણ જ એટલું બધું છે દિલ્હીની અંદર કે આપણી રાષ્ટ્રીય રાજધાની છે પરંતુ ત્યાં રહેવું અને શ્વાસમાં લેવા જેવી હવા નથી. એટલા માટે ત્યાં રહેવું દુષ્કર છે. બાકી રહેવાની ફરવાની મજા આવે ખરી હો. ફરી એકવાર જોઈ લો કે વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતની રાજધાનીના રૂપમાં જુઓ છો. તે એક સમયે સલ્તનત અને મુગલ શાસનમાં રાજધાનીનું નગર હતું. 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હીને જીતી લીધું
અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું અને જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે. તો કોલકાતાથી દિલ્હી મિત્રો રાજધાની ખસેડીને લાવવામાં આવે છે. તો આ નવી દિલ્હીની સ્થાપના ક્યારે થાય છે? 1911માં. અને ત્યાર પછી ત્યાં જે બાંધકામો થયા છે એની અંદર મિત્રો આપણું જે વર્તમાન રાષ્ટ્રપતિ ભવન છે, જો કે અત્યારે તો નવું બની રહ્યું છે આ સમગ્ર બાંધકામ, પરંતુ આ રાષ્ટ્રપતિ ભવનના બંધાવનાર બે આર્કિટેક્ચર હતા, એટલે કે બે વાસ્તુકારો હતા. એ બે વાસ્તુકારોના નામ પણ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. ચાલો ચોથો પ્રશ્ન, અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી ક્યારે લાવ્યા હતા? 1911માં. વાહ ભાઈ વાહ. બી જવાબ આવશે. અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. અને રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. મિત્રો જ્યાં રેલવેની સ્થાપના થઈ દિલ્હીની આસપાસ, તો કિલ્લાની બહાર પણ હવે દિલ્હી શહેર વિકસવા લાગ્યું હતું. અંગ્રેજોના શાસનકાળની વાત કરીએ છીએ કે અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે એક સુરક્ષિત નગર બનાવ્યું. અને રેલવેની જેવી સ્થાપના થઈ કે દિલ્હી છે એના કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું છે. મિત્રો નવી દિલ્હી જે અત્યારે છે એ કયા વિસ્તારમાં આવેલી છે? તો યાદ રાખજો, રાયસીના પહાડી ઉપર. અને આ રાયસીના પહાડી ઉપર જ તે આપણું રાષ્ટ્રપતિ ભવન આવેલું છે. એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. તો નવી દિલ્હીની ડિઝાઇન તૈયાર કરનારા વાસ્તુકાર કોણ? તો યાદ રાખજો, એક તો છે એડવર્ડ લ્યુટિયન્સ, અહીં ઇમેજમાં જોઈ શકો છો, એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર. આ બંનેનું મગજ એ મિત્રો દિલ્હીના નિર્માણ માટે સક્રિય થયું હતું અને તેમણે જે આધુનિક દિલ્હી બનાવ્યું છે એ આ બંનેના મગજની દેણ છે. તો એમણે જે પ્લાનિંગ મુજબ દિલ્હીના રસ્તા બનાવ્યા છે, છતાં પણ વાહન વ્યવહાર વધ્યો છે, ટ્રાફિક થઈ જાય છે, છતાં પણ આમ જોવા જઈએ તો આ દિલ્હીને આપણે અન્ય દેશોની સરખામણીમાં આપણી રાષ્ટ્રીય રાજધાની જે બનાવી છે તે ખૂબ જ યોગ્ય છે. કારણ કે આપણે દિલ્હીમાં જ્યારે ફરતા હોઈએ ત્યારે એમ લાગે કે આપણે વિદેશમાં ફરી રહ્યા છીએ. નવી દિલ્હીમાં વાયસરોય હાઉસ. આ વાયસરોય હાઉસ એટલે જ વર્તમાન આપણું રાષ્ટ્રપતિ ભવન. જ્યારે અંગ્રેજો હતા ને મિત્રો, ત્યારે વાયસરોય આ રાષ્ટ્રપતિ ભવનની અંદર નિવાસ કરતા હતા. ત્યારે આપણે રાષ્ટ્રપતિ ભવન નહોતા કહેતા, એને વાયસરોય હાઉસ કહેતા હતા. પરંતુ અત્યારે આપણું છે રાષ્ટ્રપતિ ભવન. લ્યો, રાષ્ટ્રપતિની વાત આવી ને, તો રાષ્ટ્રપતિની ચૂંટણી ટૂંક સમયમાં આવનારી છે. એના માટે નોમિનેશન થઈ ગયું છે. તો કદાચ એક સંભાવના છે કે દ્રૌપદી મુર્મુ એ આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ બનવાના છે. તો એમના વિશે તમે શું જાણો છો? તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂકેલા છે? એ જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો. તો નવી દિલ્હીમાં વાયસરોય હાઉસ એટલે કે વર્તમાન રાષ્ટ્રપતિ ભવન, રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. અને નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. કેટલા? 20 વર્ષને અંતે નવી દિલ્હી નિર્માણ પામી. ચાલો જવાબ આપો. આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થપતિઓએ તૈયાર કરી હતી? કયા સ્થપતિઓએ આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન તૈયાર કરી હતી? ચાલો યાદ રાખી લીધું છે ને? બંને વાસ્તુકારના નામ યાદ છે. એક તો એડવર્ડ લ્યુટિયન્સ. એડવર્ડ લ્યુટિયન્સ અહીં છે, એક અહીં છે, એટલે આ બે માંથી એક જવાબ આવશે. એની સાથે હતા હર્બર્ટ બેકર. તો હર્બર્ટ બેકર અહીં છે, અહીં નથી. ઓકે, અહીં છે. તો મિત્રો આમાં જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે કે આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન તૈયાર કરનારા સ્થપતિઓ કોણ? એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર. છઠ્ઠો પ્રશ્ન, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું? વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું? વાયસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું. આગળ વાત કરીએ તો આ દિલ્હી શહેર
કઈ નદીના કિનારે આવેલું છે? યમુના નદીના કિનારે. તો યમુના નદીના કિનારે વસેલું દિલ્હી અલગ અલગ સમયે 14 વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે. બધી રાજધાનીઓમાં શાહજહાં દ્વારા સ્થાપિત રાજધાની સૌથી સુંદર હતી. મિત્રો, આપણું દિલ્હી શહેર છે ને એ જુદા જુદા 14 શાસનકાળ દરમિયાન એ આપણા દેશની રાજધાની રહી ચૂકેલું છે. પરંતુ સૌથી સુંદર દિલ્હી ક્યારે બન્યું હતું? શાહજહાંના શાસનકાળ દરમિયાન, જેને શાહજહાનાબાદ કહેવામાં આવતું હતું અને જેની સ્થાપના 1639માં થઈ હતી. શાહજહાનાબાદ, મિત્રો, શાહજહાંના નામ ઉપરથી આ નામકરણ થયું છે. તેની સ્થાપના થાય છે 1639માં. અને જૂની દિલ્હીમાં લાલ પથ્થરનો બનેલો લાલ કિલ્લો, ચાંદની ચોક, ફૈઝ બજાર, જામા મસ્જિદ વગેરે આવેલા છે. અત્યારે આપણે જ્યાં નવી દિલ્હી કહીએ છીએ, પરંતુ જૂની દિલ્હીની અંદર આ જે લાલ કિલ્લો છે, ચાંદની ચોક છે, ફૈઝ બજાર, જામા મસ્જિદ, આ બધા જૂની દિલ્હીમાં આવેલા છે. અને જામા મસ્જિદ ભારતમાં આવેલ ભવ્ય મસ્જિદો પૈકીની એક મસ્જિદ ઇમેજમાં તમે જોઈ શકો છો. અને એ સમયે નગરમાં સૌથી ઊંચી જગ્યાએ આ મસ્જિદ બાંધવામાં આવેલી હતી. 7મો પ્રશ્ન આવી ગયો છે. આપો જવાબ કે યમુના નદીના કિનારે વસેલું દિલ્હી અલગ અલગ સમયે કેટલી વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે? તો અલગ અલગ સમયે 14 વખત એ દિલ્હી રાજધાનીનું નગર રહી ચૂક્યું છે. રણછોડલાલ રેંટિયાવાળાના પૂર્વજો મૂળ પાટણના વતની હતા. મિત્રો, આ પાઠની અંદર બીજા કેટલાક ઉદ્યોગોની વાત આવે છે. એમાં નામ આવે છે રણછોડલાલ રેંટિયાવાળા. તો રણછોડલાલ રેંટિયાવાળાના પૂર્વજો મૂળ પાટણના વતની હતા અને તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા. અને રણછોડલાલનો જન્મ 24 એપ્રિલ 1823માં થયો હતો. રણછોડલાલે ઈસવીસન 1861માં અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી હતી. તો અહીંથી પરીક્ષા માટેનો પ્રશ્ન બની જાય કે અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ કોણે અને ક્યારે સ્થાપી હતી? તો યાદ રાખજો, રણછોડલાલે 1861માં અમદાવાદમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલ સ્થાપી હતી. અમદાવાદમાં બીજી મિલની સ્થાપના 1867માં બેચરદાસ લશ્કરીએ કરી હતી. તો આ જે હવે ઉદ્યોગોની વાત આવે છે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, એની અંદર આપણા ગુજરાતના ઉદ્યોગોની વાત, અને એમાં આ નામ તો ખાસ યાદ રાખજો કે રણછોડલાલ રેંટિયાવાળાના પૂર્વજો મૂળ પાટણના વતની હતા. તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા અને રણછોડલાલનો જન્મ 24 એપ્રિલ 1823માં થયો હતો. અને આ રણછોડલાલે 1861માં અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી અને અમદાવાદમાં બીજી સુતરાઉ કાપડની મિલની સ્થાપના ક્યારે થઈ? 1867માં. કોને કરી? બેચરદાસ લશ્કરીએ કરી હતી. આપો જવાબ. ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા? ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કરનાર કોણ હતા? તો રણછોડલાલ રેંટિયાવાળા. અને બીજી મિલ કોને સ્થાપી? બેચરદાસ લશ્કરીએ. પરંતુ અહીં જવાબ આપણે આવશે ઓપ્શન સી. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન યુરોપમાં અશાંતિના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન યુરોપમાં અશાંતિના કારણે આપણા ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો અને જમશેદજી તાતાએ સાકચી, હાલનું જે જમશેદપુર છે તે સમયે સાકચીના નામે ઓળખાતું હતું. તો આ જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. આ યાદ રાખવા જેવું કે જમશેદપુરની અંદર અથવા તો ભારતની અંદર સૌ પ્રથમ લોખંડનું કારખાનું સ્થાપિત કરનાર કોણ? તો જમશેદજી તાતા. અને તાતા એટલે મિત્રો અત્યારે જે ટાટા કંપની કહીએ છીએ ને, આ ટાટા એ જ તાતા હો, યાદ રાખજો. તો જમશેદજી તાતાએ સાકચીમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. અને આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ હતી. આ લોખંડ પોલાદમાં ફેર શું હોય છે? શુદ્ધ લોખંડ હોય ને એને પોલાદ કહેવાય. સમજાઈ ગયું? પોલાદ, શુદ્ધ લોખંડ હોય એને પોલાદ કહેવાય. આ લીટી યાદ રાખી લીધી છે ને કે જમશેદજી તાતાએ સાકચીમાં એટલે કે જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો હતો. જે પ્રાચીન રીત હતી, પ્રાચીન પદ્ધતિ હતી કે ભઠ્ઠીઓની અંદર લોખંડને પીગળાવવું, ત્યાર પછી ઠારી અને લોખંડ બનાવવું.
તો આધુનિક પદ્ધતિઓ આવી ગઈ, એના લીધે ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થઈ ગયો, કારણ કે એમાં કોલસાની ખૂબ જ જરૂર પડતી હતી અને અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની પણ શરૂઆત થઈ. એમાં બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે IISc ની સંસ્થા એ સ્થપાઈ અને લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી. મિત્રો, IISc ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ આ સંસ્થાની સ્થાપના થઈ અને લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી. કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા અને ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. મિત્રો, આ લોખંડ પોલાદની વાત આવી એ ફરી એકવાર જોઈ લો. અગત્યની વાત છે કે નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થઈ ગયો, કારણ કે એમાં કોલસાની ખૂબ જ જરૂર પડતી હતી અને અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની પણ શરૂઆત થઈ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ નામની એક સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી. અને એ સિવાય આ કુલટી બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા અને ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. જવાબ આપો. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? તો એ સંસ્થાનું નામ તો મેં તમારી સમક્ષ 3 વખત વાંચ્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અહીં છે અને તે ક્યાં આવેલી છે? બેંગલુરુમાં આવેલી છે. આ સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી. ચાલો, 10મો પ્રશ્ન જોડકા સ્વરૂપે છે. એક બાજુ અહીં કાપડ ઉદ્યોગને જુદા જુદા ઓપ્શન આપેલા છે અને બીજી બાજુ અહીં શહેરોના નામ આપેલા છે. તો કોને કોની સાથે જોડવાથી આ પ્રશ્નનો જવાબ સાચો બનશે? અને આ રીતના મિત્રો ઓપ્શન છે. ઓકે, ચલો સૌથી પહેલા તો આપણે લોખંડ પોલાદ ઉદ્યોગને જોડીએ. લોખંડ પોલાદ ઉદ્યોગ સૌ પહેલું કારખાનું જમશેદજી તાતા, ક્યાં? સાકચીમાં. પણ સાકચીનું બીજું નામ છે શું? જમશેદપુર. 3 સામે ઈ આવે છે. હાલો, 3 સામે ઈ આવતો હોય એવો ઓપ્શન જોઈએ. આ 3 સામે ઈ તો 3 જગ્યાએ છે. હજુ જવાબ ક્લિયર થયો નથી. આ 3 માંથી એક જવાબ આવશે. આગળ જોઈએ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ મેં તમને સમજાવ્યું હતું કે ફોર્ટ એટલે કિલ્લો. સેન્ટ જ્યોર્જના નામથી આ કિલ્લો બનાવવામાં આવેલો છે. ક્યાં આવેલો છે? તો મદ્રાસમાં આવેલો છે. તો મદ્રાસનું અત્યારનું નામ શું છે? ચેન્નઈ. તો 4 સામે સી આવે છે. તો 4 સામે સી હોય એવો ઓપ્શન જુઓ. આ 2 એટલે કે આ 2 માંથી આપણો જવાબ બનવાનો છે. હજુ જોઈ લઈએ. ફોર્ટ વિલિયમ. મિત્રો, ઓલા 3 જેટલા નગરો મળી અને એક ફોર્ટ વિલિયમ શહેરની સ્થાપના થઈને આગળ જતા ફોર્ટ વિલિયમ કિલ્લો ક્યાં આવેલો છે? કોલકાતામાં. તો 2 સામે આવે છે ડી. તો 2 સામે ડી આવતો હોય એવો ઓપ્શન ક્યાં છે? 2 સામે ડી અહીં છે. તો હવે તો જવાબ ક્લિયર થઈ ગયો. 1 સામે શું આવે છે? તો કે વધ્યું તે કાપડ ઉદ્યોગ. સૂત્રા કાપડની પ્રથમ મિલની સ્થાપના ક્યાં થઈ હતી? અમદાવાદમાં થઈ હતી. તો આ 4 જોડકા આપણે જોડી દીધા એટલે જવાબ શું બનશે? એ જવાબ બનશે. આ ચોથો પ્રશ્ન તમારો સાચો. આ 10મો પ્રશ્ન સાચો પડ્યો કે ખોટો પડ્યો? સાચો. વાહ ભાઈ વાહ, હોશિયાર થઈ ગયા ને. પાઠ પૂર્ણ કરીએ છીએ. જે અગત્યની માહિતી હતી એ તમારી સમક્ષ મૂકી દીધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવતીકાલે મળીશું 5મા પાઠમાં. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.